પ્રણામ. સુવાક્યનો સાગર તક પાર્ટ 2. બીજાને વગોવવાની તક લેનારા તકવાદીઓ કેવા ગણવા? કેવળ ફળના આધારે તક શોધ કરનારા નિષ્ફળ જાય છે. તો અમારા નવીનભાઈ એવા જ એક વ્યક્તિ છે જે ફળના આધારે નહીં, બસ એક સુવિચાર આવ્યો, અમે સાથે બેસીને વાત કરી અને સુવિચારોનો શંખનાદ રૂપે આપ સૌ સમક્ષ યુટ્યુબની તક ઝડપીને પ્રસ્તુત થયા છીએ. તો તક તો બસ આવા જ સ્વરૂપે આવતી રહેશે, આપણે એને બસ પકડી લેવાની છે. તક ઝડપવા માટે ક્યારેક મર્દાનગી પણ જોઈએ છે. તક અને મહેનત ભેગા મળે ત્યારે જ ભાગ્યનો ઉદય થાય છે. જ્યારે મુઠ્ઠી ખુલી જાય, જ્યારે લાખની મુઠ્ઠી રાખની થઈ જાય, ત્યારે બધું પતી ગયું એમ ના સમજો. તમારા હાથની રેખા તો તમારી જ હોય છે, એ રાખ નથી થતી, પણ એ રેખા જ એ જ તક. એક સરસ પ્રસંગ યાદ આવે છે અહીંયા. અમેરિકાના કોઈ ઇન્ટિરિયરમાં એક સીધો સાધો સરળ માણસ ગવર્મેન્ટ જોબ કરતો હતો અને બહુ સારી નોકરી ના કહી શકાય, પણ સમહાવ મેનેજ થઈ જતું હતું. અને હવે એના રિટાયરમેન્ટના આરે પહોંચ્યો હતો ને એની પહેલાં એક છેલ્લું પ્રમોશન એને મળી શકે એમ હતું. ફક્ત 2 જ જણા હતા રેસમાં, એક અને બીજો. એટલે એને લગભગ ગેરંટી જેવું હતું કે એને મળી જશે પ્રમોશન. એટલે એટલીસ્ટ રિટાયર થશે ત્યારે થોડા બેનિફિટ્સ સારા મળશે. પણ હવે એ તક એને નહીં મળી અને જેની એનો કોમ્પિટિટર હતો એને મળી ગઈ. થોડો હતાશ થઈ ગયો કે હવે હતાશા અધૂરી હોય એમ બીજા એકાદ વર્ષની અંદર જ એને બરતરફ કરવામાં આવ્યો, કોઈ પણ કારણ આપ્યા વગર. એટલે બહુ જોરદાર ડિપ્રેશનમાં સરી પડ્યો. રડ્યા કરે આખો દિવસ, એકલો બેસ્યા કરે, કોઈની સાથે વાત ન કરે, કંઈ ન કરે. એની પત્ની પણ એને સમજાવે કે સૌ ઈશ્વર સારાવાના કરશે, એક તક ગઈ તો બીજી આવશે. એ ગુસ્સો થઈ જતો એની પત્ની ઉપર કે તને ખાલી બોલવું છે. અને એમ કરતાં કરતાં એનું ડિપ્રેશન વધતું ચાલ્યું. પત્ની પણ રડી પડતી કે કેવી રીતે આમાંથી બહાર કાઢવો. એક દિવસ વહેલી સવારે એની પત્નીને કંઈક સરસ વિચાર આવ્યો. એને એક શાહીનો ખડિયો અને પેન એના પતિની સામે મૂકી દીધી. પતિએ જોયું, આ બધું શું છે? પત્નીએ કહ્યું, આ તક છે, સમજાય એવી વાત કર. પતિ મૂંઝાયો કે આ શું કરી રહી છે. પત્નીએ માંડીને વાત કરી, તમને યાદ છે તમારી નોકરી ચાલુ હતી ત્યારે તમે ઘણીવાર કહેતા હતા કે તમારા મનમાં એક જબરદસ્ત નવલકથા માટેનો પ્લોટ છે, તમારે લેખક બનવું છે. તમે એમ પણ કહેતા કે એક વખત આ નોકરી ના હોય ને તો હું એક મોટો લેખક બની બતાવું. તો લો, ઈશ્વરે તમને આ તક આપી છે. કદાચ તમે મોટા લેખક બનવાની તક આપવા માટે જ પ્રમોશન નહીં મળ્યું હોય, નોકરી જતી રહી હોય, તો આ તક ઝડપી લો. એ વ્યક્તિએ તક ઝડપી લીધી અને એક વિશ્વનો સાહિત્યનો એક યાદગાર કૃતિ બની ધ સ્કાર્લેટ લેટર. અને લેખકનું નામ હતું હોરથોન. સાર એ જ છે કે હતાશામાંથી પણ તક શોધી શકાય છે, હોરથોનની જેમ. સફળતા કિનારે પહોંચવા તકના તરાપા પકડવો જરૂરી છે. ગુમાવેલી તક ફરી મળતી નથી, પણ નવી તક પેદા જરૂર કરી શકાય છે. તક ઝડપનારા અને તકવાદી માણસોમાં દેવ અને દાનવો જેટલો ફરક છે. ફરી એકવાર, તક ઝડપનારા અને તકવાદી માણસોમાં દેવ અને દાનવો જેટલો ફરક છે. એટલે આપણે તક ઝડપનારા બનવું છે, તકવાદી નહીં. જિંદગીની સૌથી મોટી ભૂલ માણસ તક છોડી દઈને કરે છે. જ્યાં તક હોય ત્યાં લક આપોઆપ ખુલવા માંડે છે. ઘણી તક બેવફા જેવી હોય છે, દેખાય કંઈ અને નીકળે કંઈ. સારી તક
પારસમણી જેવી હોય છે, જેને સ્પર્શે એને સુવર્ણ બનાવી દે છે. બીજાને મદદ કરવાની તક પણ ઝડપવા જેવી હોય છે. બસ તો છેલ્લે જ કહીશ કે દરેક ચિત્રકાર માટે પીંછીનો એક એક લસરખો એક એક તક છે. તો તમારા ને મારા જીવનમાં પણ આવી તકો આવતી રહે છે. આપણે એને ઝડપી લઈએ અને જીવનનું ઉત્થાન કરીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.